હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે સેટરડે છે અને સેટરડે અમે લોકો બધા નીકળી ગયા છીએ બહાર અને વાગ્યા છે અત્યારે 11:30 નહીં 11 વાગ્યો નહીં યા 11 વાગ્યો છો અત્યારે. તો થોડું ઘણું ક્યાંક એક બે જગ્યાએ જવાનું છે, ત્યાં જશું અને લોટ્સ ઓફ બધા કપડાને પણ અત્યારે બધું જે નહોતા પહેરવાના, જે મીશાને નાના થઈ ગયા તે બધા અત્યારે અમે કાઢીને રાખ્યા અને અત્યારે અમે ગુડવિલમાં પણ જઈએ છીએ. તો અહીંયા તમારા યુઝ જે કપડાં હોય ને પણ સારી કન્ડિશનમાં હોવા જોઈએ, એ તમે લોકો ગુડવિલમાં આરામથી ને દઈ શકો. તો બસ સૌથી પહેલાં ત્યાં જશું, કારણ કે ડેકીમાં 2 બેગ આખી મોટી ભરાઈને અત્યારે પડ્યા છે. તો સૌથી પહેલાં ડિક્લટર આજે થોડું ઘણું કર્યું છે, તો એક દેવા જઈશું અમે લોકો અને પછી જ્યાં જ્યાં જઈશ હું તમારા લોકોની હારે શેર પણ કરતી જઈશ. રાઈટ મીશુ? આઈ હોપ કે તમને લોકોને મારો વિડીયો સારો લાગશે. યા I did lipstick. ઓકે. તો આઈ હોપ કે તમને લોકોને મારો વિડીયો સારો લાગશે. થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં બધી જગ્યાએ ફોલો ને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. રાઈટ ને મીશુ? ઓકે, ચલો તો ટ્રાફિક છે. ટ્રાફિક છે. જય શ્રી કૃષ્ણ જિગ્નેશ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છીએ. મજામાં છો? ઓલી જો પાછળ હશે. જય શ્રી કૃષ્ણ મીશુ. બોલો જય શ્રી કૃષ્ણ. હવારમાં બે બધા જય શ્રી કૃષ્ણ કરી લીધો, પછી આખો દી થોડું હોય નહીં હે ને? ઓકે ચાલો. અમે લોકો એક વેરહાઉસ સેલમાં આવ્યા છીએ. ત્યાં ઘણી વખત ફર્નિચરને એવું સારું મળી જતું હોય છે. અમે લાસ્ટ યર ત્યાં પેટીઓનો સેટ લીધો હતો, તો આ સેમ જગ્યા જ છે. આવી રીતના હોય, જોઈ શકો છો ઘણું બધું પબ્લિક પણ આવતું હોય. તો લેટ્સ સે આ વખતે શું આવ્યું છે નહીં જોઈએ. અમે લોકો અમારી ફેવરિટ જગ્યાએ આવ્યા છીએ અને નિશાન થોડીક નીંદર આવી ગઈ હતી કોસ્કોમાં. તો કોસ્કોમાંથી ને ખાસ દૂધ લેવાનું છે. દૂધ સાવ પૂરું થઈ ગયું હતું. શું ચેક લઈ ગયું. આવી ગયા ઘરે અને નિશાનો અહીંયા ટેન્ટ રેડી છે. મીશુ હાય, કેમ છો તું? મજામાં છો? ઓકે, વાગ્યા છે 3. તો ચલો દેખાડી દો મેં અત્યારે શું જમવામાં બનાવ્યું છે. આ તો બહુ જ લેટ થઈ ગયું છે, તો ચલો સૌથી પહેલાં જમવાનું દેખાડી દો. તો મેં અત્યારે જમવા બનાવ્યું હતું દૂધી બટેકાનું શાક હતું, શ્રીખંડ છે, જોઈ શકો છો શ્રીખંડ કેટલો સરસ એકદમ થીક બન્યો છે, જોઈ શકો છો તમે એકદમ મસ્ત બન્યો છે. રોટલી છે અને અમારા લોકો માટે પાલકની જે આપણી ભાજી બનાવીએ ને એ પણ છે. તો આજે છે લંચનું મેનુ આ.
શ્રીખંડની રેસીપી મેં કેવી રીતના બનાવ્યો ને એકદમ ટ્રેડિશનલ રીતના જ બનાવ્યો છે. એકદમ સરસ બન્યો છે. તો તમે લોકો એ રેસીપી જોઈ આવો અને પછી ત્યાં સુધી અમે લોકો પણ જમી લઈએ. અને બાકી સાંજે ક્યાંય જશું તો ડેફિનેટલી હું તમારા લોકોની હારે શેર કરીશ. શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા ઓર્ગેનિક ગ્રીક યોગર્ટ જે આવે ને પ્લેન હોય તે લીધેલું છે. અને જે છે ને તે લો ફેટ છે. તો તમે દહીં ઘરે જમાવીને પણ બનાવી શકો, બટ મેં અહીંયા ગ્રીક યોગર્ટનો યુઝ કરેલો છે. તો શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા ટ્રેડિશનલી આપણે જે કપડાની અંદર જેને દહીંને બાંધીએ ને એવી જ રીતના દહીંના મસ્કાને મેં બાંધી દીધો હતો. આખી રાત મેં ફ્રીઝમાં મૂકી દીધો હતો કે જેથી તે જરાય ખાટો પણ ના થાય. અને આવી રીતના જોઈ શકો છો કે થોડુંક જ એનું પાણી નીકળ્યું હતું, કારણ કે ગ્રીક યોગર્ટમાંથી ને ખૂબ જ પાણી નથી એમાંથી નીકળતું હતું. ઓલરેડી તે સરસ જ ઘાટું જ આપણે જે દહીં કહીને એવું જ હોય છે. જોઈ શકો છો કે 1.5 કિલો જેવો ડબ્બો હતો ને એમાંથી ને ખાલી આટલું જ પાણી નીકળ્યું છે. તો હવે આપણું જે આ દહીંનો જે મસ્કો આપણે જે રેડી કર્યો છે ને જોઈ શકો છો એકદમ સરસ તે ઘાટો બન્યો છે અને જરાય એમાં પાણીનો ભાગ નથી. હવે એકદમ તે થીક એવો રેડી થયો છે. તો હવે એને સ્પેચ્યુલાની મદદથી ને કટ ફોલ્ડ જે મેથડ કહેવાય ને એનાથી ને એકદમ સરસ રીતના આપણે એને બધા એને મિક્સઅપ કરશું. જોઈ શકો છો કેટલો તે અત્યારે ઘાટો છે તે અને એકદમ સ્મૂથ એવો છે. તો હવે આને એકદમ સરસ રીતના પહેલાં આપણે હલાવશું, મિક્સ કરશું, પછી એની અંદર આગળના બધા જે ઇન્ગ્રીડિયન્ટ્સ જે નાખવાના છે ને એને આપણે નાખીશું. થોડોક એવો મિક્સ થઈ ગયો છે. તો હવે ટાઈમ છે એની અંદર તળેલી ખાંડ નાખવાનો. તો ખાંડ અહીંયા તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો. મારા જે શ્રીખંડની અંદર જે ખાંડનું પ્રમાણ થોડુંક એવું ઓછું હોય છે. તો જેને જેવી રીતના ભાવતું હોય ને થોડોક વધારે મીઠો ભાવતો હોય તો એ પણ થોડીક એવી વધારે ખાંડ નાખી શકે. બટ અત્યારે આ સ્ટેજને થોડુંક ધ્યાનથી નાખવાની. જેવી થોડુંક ટાઈમ થાય ને એટલે ખાંડ એની અંદર એકચ્યુઅલી મિક્સ થાય અને થોડીક એવી મેલ્ટ થશે એટલે પછી તમને શ્રીખંડ થોડોક મીઠો લાગતો હોય છે. તો એ વાતનું આની અંદર હંમેશા ધ્યાન રાખવું. હું આ શ્રીખંડની અંદર કંઈ આરા લોટ છે કે કોર્નફ્લાવર છે કાંઈ જ યુઝ નથી કરતી. જોઈ શકો છો એકદમ ટ્રેડિશનલ રીતે છે. ઘણી લોકો જે આ પાણીનો ભાગ જે હોય ને એ એકચ્યુઅલી શોખ થઈ જાય ને એના માટે થઈને ઘણા આરા લોટને યુઝ કરતા હોય છે. બટ આપણે અહીંયા કાંઈ જ નહીં નાખીએ અને એકદમ ટ્રેડિશનલી સિમ્પલ રીતના જ એને બનાવીશું. તો બસ આવી રીતના કટ ફોલ્ડ મેથડથી ને એકદમ સરસ રીતના બધું મિક્સઅપ કરતું જવાનું છે. હજી તમારે સ્મૂથ ટેક્સચર જોતું હોય ને તો શ્રીખંડને તમે અહીંયા ચાણીની મદદથી ને ગાળી પણ શકો. બટ મને અત્યારે બરાબર લાગે છે તો હું અત્યારે એ સ્ટેપને અવોઇડ કરીશ કરવાનું. અને હવે આની અંદર આપણે જે આગળના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને તેને એડ કરીશું. તો હું અત્યારે કેસર ઇલાયચી ફ્લેવર આપું છું તો કેસર નાખીશ. હવે વાટેલી એલચીના દાણા જે હોય ને એના એની અંદર નાખીશું. હું અહીંયા ફ્રેશ એલચી યુઝ કરતી હોઉં છું કે જે એલચીનો જે પાવડર આવે ને એ હું યુઝ નથી કરતી. હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતના મિક્સ કરશું. તો થોડીક અહીંયા તમારે મહેનતની જરૂર પડશે, કારણ કે જે શ્રીખંડનો જે મસ્કો જે રેડી કર્યો છે ને એકદમ તે ઠીક છે. તો બસ એકદમ સરસ રીતના બળ લગાડતું જવાનું અને કરતું જવાનું મિક્સ. આ સ્ટેજે તમે થોડુંક અહીંયા ટેસ્ટ કરી શકો છો. તો મને બરાબર લાગે છે એટલે મેં અહીંયા બધો જ જે શ્રીખંડ હતો ને એને કન્ટેનરની અંદર કાઢી લીધેલો છે. અને બસ જોઈ શકો છો હોમમેડ ઠીક એવું કેસર ઇલાયચી શ્રીખંડ રેડી છે. કેવી લાગી તમને લોકોને મારી શ્રીખંડની રેસીપી મને જરૂરથી ને કમેન્ટ કરજો. શું કરે છે જિગ્નેશ? ઓકે, કયા લઈ આવ્યા છીએ આપણે આ વખતે? મને આ ગયો કાય 3 લીધા હતા કે 2 જ લીધા હતા? ઓકે. પપ્પા મેં તું કીધા હતા નીચે નાખશું બીજું. હું કીધું અહીંયા મેં કીધું અહીંયા આસપાસ છે ને અહીંયા સાઈડમાં નાખી દઈએ એના. પેલા કુંડાવાળા છે ને લખેલું છે કુંડામાં. આ કુંડાવાળા છે એ તો જમીનમાં નાખી નહીં એમાં લખેલું છે 18 ઇંચના ફોટો. જો 2 માં નથી, બીજા 2 માં નથી. આટલું નથી. It was a really good day, siempre okay. Fuma mucho mari, so I feel lost in space. It was a really good day. Me
llámatela, 3 de la mañana, viene con tu drama, 99 problems, me અમે લોકો અત્યારે સાંજ છે અને મીશા સુઈ પણ ગઈ છે. આખી બપોર ધમાચકડી મચાવી, કારણ કે ઓલરેડી અમે લોકો લેટ જ આવ્યા હતા. પછી જઈમાં કર્યા અને બસ ત્યાં તો 3:30 જેવું થઈ ગયું હતું અને પછી સૂતીની એકદમ એના ફૂલ ટુ મસ્તી કરી. અને અત્યારે કંઈ જિજ્ઞેસ કે ચલો આજે બાવરજીની બિરયાની ખાઈએ, તો અમે લોકો અત્યારે લેવા માટે પિકઅપ કરવા માટે આવ્યા છે. અહીંયા નહીં જમીએ કારણ કે ખૂબ જ ટ્રાફિક હોય આમે તેમ, તો બસ એ લઈ જશું ને કાલે અમે લોકો એક ટ્રીપમાં પણ જવાના છીએ. તો એ વિડીયો હું નેક્સ્ટ લઈને આવીશ તમારા લોકોની હારે. ઘણી વખત મેં શેર કરી છે પ્લેસ, બટ કાલે બસ બધાને મન થયું જવાનું, તો ચલો જઈએ છીએ અમે લોકો. આઈ હોપ કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. બધી જ જગ્યાએ ફોલો અને લાઇક કરવાનું ના ભૂલતા. તો ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. trae más, solo quiero resolverlo por ti. Me encanta cuando cocina desnuda para mí, arroz con habichuela y un poquito Genesí, cantando una bachata en la casa mientras bailamos. Okay, no puedo explicarlo, no quiero cambiar.